વાહ વાહ વાટનો વાહ આખા ગોમથી દુશ્મની કરીને પારું છું કોઈની તાકાત ને આપણા હાથ ડાલે આખું ગામ આપણાથી થશે પાછું ઉવે આ તો આજકાલના ચકલા શું આપણને કરી મારું બેટું બૈરું છે ને ખતરનાક છે એટલે હવે અંતને જ નીકળવું પડે ના વળી કોણ પડ્યું છે એટલે વાટ મારો બેટો નશો ઉતરી ગયો છે તાપ પગે છે જલ્દી લાડે એટલે આ વળી કયો પડ્યો છે આ કયો પડ્યો આ તો મરી ગયો છે હવે શું કરવું નક્કી મરી ગયો આ તો હવે આ શું પડ્યું હવે શું કરવું મારું બધું મારા માથે પડશે તો ઓહ નો ફોન કરવો પડશે સીઆઈડી હેલો સીઆઈડી બોલો હા સાહેબ જલ્દી આવો ને એક મર્ડર થઈ ગયું છે હા જલ્દી આવો એ હા હા હવે સીઆઈડી આવીશ હું તો બેહું હા એટલી બધા બેહવાની નથી સારી મને જોઈ જાય મર્ડર સાથે હું તો આવતો તો ગમો જતો હતો કે એને મર્ડર ચેક કરો પેટમાં જ નહીં દુખાતું સાહેબ ચેક કર્યું ઓએ કેવી રીતે મર્ડર થયું ખબર પડી તને કોઈ ના સાહેબ મને ખબર નહીં તો ચેક કરો હા બોને ના તો પાણી તો પડે છે પાણી તો વધારે ઉનાળાનું પીતો છે વધારે પાણી એવું એમ તો હવે આનું સેમ્પલ લઈ લે લોહીનું બ્યુરોમાં લે સાહેબ સેમ્પલ આ સેમ્પલ લે લોહીનું સેમ્પલ સાહેબ છે ને એટલે હું વળી કોઈ કહેતો નહીં સાહેબ મેં કાતું તું એ તો સેન્ડલ છે લોહીનું સેમ્પલ કીધું હવે કેટલા સેમ્પલ આલું તમને લ્યો ને લ્યો આ હારું મેં કહે કામ કેવા કરે છે માણસો લે લોહીનું સેમ્પલ લે લોહીનું બે સેમ્પલ પહેરે તો બે આલી દીધો બીજો હવે ચોથી સેમ્પલ લાવું એના સેમ્પલ એટલે લોહીનું નસે નસ કરે એ લોહીનું સેમ્પલ ચેક કરવું પડશે એટલે લોહી કાઢું હા લોહી કાઢો લો લોહીનું સેમ્પલ પાતળું લોહી છે પાતળું મોળું જ નહીં કે ખોરાક દાબી નથી લાગતો પાતળું લોહી છે એ તો અમે દારૂ પીપીને આવી રહેલો લાગે અમે આટલામાં ચેક કરો શાનાથી માર્યો છે એનું મર્ડર કઈ રીતે થયું છે कुछ तो गड़बड़ है बंकई गड़बड़ तो साहब साहब कोक मार्યું છે આ સેન્ટર ફૂસ ખાતો લાગે છે આ ગોળી ખાઈને નહીં મરી ગયો આ ગોળી પણ ખતરનાક લાગે છે
આને લઈ રહ્યો ગુજામાં લઈ રહ્યો કોક મળ્યું છે સાહેબ આવો ગુનેગારનો નખ મળ્યો છે નખ છે ઓએ તો ઘાસ વાળીને ઉડ્યો હોય છે નખ મોટા લાગે છે ગુનેગારના ઓવે તમારા ગામમાં કોઈ નખ રાખે છે મોટા આમાં તો ખબર નહીં હવે સાહેબ. તો શું વાર રાખો છો એ તો અમે શું કામ ઊભા રાખો? એટલે આ તમારે શું થાય છે અમારે કોઈ નહીં થતો. આ તો અમે તો ચેટારો થોડા. છેટારો હે આમાં કેવી રીતે ખબર પડી કે મર્ડર થઈ ગયું છે? હોય હું ગામમાં જતો હતો ના હોય કણ હતો મને ખબર પડી છે કે આ મર્ડર થઈ ગયું છે. તમે નહીં કરી કોણ તમે જ નહીં કર્યું કે સાહેબ તમે તો બોલાયા તો હું ગલતી કરી. એટલે પૂછવાનો હક તો સીઆઈડી ને હોય પાછું તો હોય તો તમે હવે દોણી લ્યો. તમને તો બોલાયા ના હોત તો બધો સોના વાળા ઘાલ લીધો તો સારું હતું. શરીર ઠંડુ પડી ગયું છે એકદમ સાહેબ બારો તો મર્ડર થઈ ગયું તો શરીર ઠંડુ જ પડકતા નહીં. આમાં તો ગીત વાગે છે અને હૃદયમાં તો કયું ગીત વાગે છે આ તો પોસ વાગે ને પગ મારા થસરે એરું ગીત વાગે છે દારૂ પીતો લાગે છે માણસ ના હોય મારે વાપરવું પડશે. લે ઓએ સાહેબ વાગે ઓએ હું ચેક કરું તમે બે ખોટા છો તમે ના વાપરા છો? આમાં તો પેલું ગીત વાગે હમણાં નવું આવ્યું ને કેવું કમળનો ક એવું છે? ખરનો ગ એ ગીત વાગે છે તો આમાં તો વળી એવું વપરાય કે ગાળો પગ ભાગ. મારા દુખે. તમે આને બ્યુરોમાં લઈ લો હાડો અને આ ખૂનીને છે ને જે પણ સબૂત આટલામાં મળી જાય ને એ બધું લઈ રહેતું સબૂત છોડતા ના કે તો સાહેબ તમે ન ખાલો તો ગુનેગારનો એ તો ના ચાલે બંકાઈ હું જાઉં ના તમારે આવવું જ પડશે અને આજે. અંગાથે જ રહેવું પડશે ભાઈ કેમ સાહેબ? તો જેટલી ગળા ખૂની નહીં પકડાય તારે ચોય જવાનું નથી લાશ ઉપાડી સાહેબ લેવાનો પણ મને ઘેર બૈરું મહી નાખે થોડી વાર થાય તો બહેરું મહી નાખે તો જલમાં પડ્યું રહેવું સારું ગમશે ના ના સાહેબ તો આરોપ તારો ઉપર લઈ લે પેલા બૂટ તમે પકડી જો મારા પેશાનો આરોપ લ્યું પકડો સાહેબ. સાહેબ બંધ પકડો ને તમે અને આ છત્રીએ તમે પકડો મારું બેટું હલવાયા હવે શું કરવું? હવે તો દાવું જ પડશે હંકાય. આ લાશ ઉપડાવો હળો તમે ઉપાડ લો હું ના ઉપાડું. ચાંદની પડી રહી છે આટલી વજનમાં શી પડી છે? સાહેબ આ તો લાશે કેટલી ઊંચી કરાવો કે યાર સાહેબ એ ઊંચી કરાવો કે ભયા હવે તમારે જોવાનું અમારે ના જોવાનું. અમે તો ફોન કરીને છૂટા. હાથ અડાડો ગભે કભે કરાવો કે યાર કાફે કરાવો ના કહો એને જલમાં નાખી દેજો. ના એને તો પી પી તો રાખી જ નહીં. સાહેબ સાહેબ ઓ બંકા મોજા મે કોઈ સી હોય મેક દુવાર કે આપણે સાહ જેવા મેં કોઈ છી અને એક ધારા અને 2 મહિના પહેરેલા લાગી છે મોજા સાચી વાત છે મને એટલે મેં કોઈ છું. ચાલો લઈ લો કઈ હા આ કોક સબૂત છે સાબુત 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 છે અરે હા આ ખૂની અરે પીને જ જેલો લાગે છે ચાલો લઈ લો બ્યુરોમાં લઈ લો હારું ગિંજામ ગાલું કરું એની પણ લેબોરેટરી કરવી પડે કરવું હોય તો ના યાર આ તો ખૂની પીન જેલો મારે દાવું છે. અને આ લાશ ને કેમ નાખી દીધી પકડો તો સબૂત જોવા લેવા જવું પડે કે યાર સાહેબ બીજું કોઈ સબૂત હશે હોય? કારણ સાહેબ વાયથી એક જણા રિપોર્ટ કરાવવા મેળો ને યાર સંજયસિંહ ને ખબર પડી જાય હમણાં લાશ ને શું થયું. સંજયસિંહ લ્યો ગાલો બોલો. લાજો ફોન નો સાહેબ, આ ખૂની બે મસાલા ખાઈને ગયેલો છે. આ એક જ હાથે ઘોળેલા છે ને દાબીને પેલું કર્યું આ લઈ લો ઉઠાવી લો લઈ લો એ પણ બ્યુરોમાં લઈ લો સાહેબ બોલ બંગા તમે છે ને યાર આટલો બધો સબૂત તો ઘણો પડશે ભાઈ સીઆઈડી છે ને કેવરાય નાની નાની નખ જેટલી વસ્તુ પણ આપણે લેવામાં આવે છે મારે ખૂનીનો પતો લાગે કે ખૂની કોણ છે કોને છે ને તમે આ રિપોર્ટ કરવા મેલ્યો બીજું વાત છોડો ફોટો પાડી લો. ફોટો આ પાડીને રિપોર્ટ લઈ કરતો બરો તમે રિપોર્ટ કાઢો પડી આ મોઢાનો રિપોર્ટ કરશો ને હો મોટાનો. જો ભાઈ હડતો તમે ફટોફટ રિપોર્ટ કરી આવો
એવું ના સમજવાનું અમારા બાઇકમાં મશીન રિપોર્ટ આવ્યો છે સાહેબ રિપોર્ટ આવી ગયો સાહેબ શું આવી છે રિપોર્ટમાં મને તો પછી ઓગળ જ થઈ ગયેલી છે ગાડી છોડેલો લાગે છે ખૂની. સાહેબ કોક તો ખરાબી લાગે જ છે આમાં શું ખરાબી? સાહેબ ઓને મુઠાનો ફોટો નતો પાડ્યો ઉઠાનો જ શું પાડ્યો આવ્યું છે અંદર? આ તો હાથનો પંજો આવ્યો છે તમે મુઢાનો ફોટો નતો પાડ્યો? ઉઠાનો જ પાડે લઈ જાઓ તમે નહીં પાડ્યો તો વગડ્યો છે મારી અંદર. એ તો હવે એનો મોઢા ને ખબર સાહેબ મને તો આમાં ખબર જ નહીં પડતી કોઈ. મને જાગો ઘા વાગેલો લાગે. સાહેબ મોઢામાં બીજો હાથ નહીં કાઢી લીધેલો મોઢામાં બીજો હાથ પંજો નહીં પડી રહ્યો એમ આ ખૂનીનો પંજો લાગે ખૂનીનો. મને તો લાગે દાબી નો થાપ છોડેલી છે હા, હા. એવું જ લાગે તેમાં હાથનો પંજો જ આવ્યો છે અમારા સીઆઈડી વાળાનું તમારે ના જોવાનું. એટલે તને શું ખબર પડે અમને બધી ખબર પડે યાર. સાહેબ, બતાવો ને તમે તો એક તો હવે- તારે ના જોવા તો એને પૂરે જો આ રિપોર્ટ રાખો હાલો હવે બીરોમાં લઈ રહ્યો લઈ લો, હેડો, ઉઠાઈ લો. આ સાહેબ ઉપાડીને જો આ સાહેબ. બધું ઘેર. સાહેબ આમાં આ વાઘની બંડી પહેરે છે વાઘ તો લાગે જ છે હારું. આ ગોમનો વાઘ લાગે. તે આમાં તો મરી જ ગયો છે તણારે. આ સાહેબ અમે કેમ આટલા બધા હાડકાથી કેટલો હે? આ જો કે આ હોય તો ઢગો છે તો અંદર તો એવા હાડકો હોય. ચાલો ઉપાડો હાલો ચલો હાલો સાહેબ આ વાઘ છે કે એ કે હાડકો વધારે છે. જોતા જોતા હેડ તો બહુ સબૂત કોઈ પણ પડ્યું હોય ને તો લઈ જ રહેવાનું છે. જો આ સાઈડ આવો હવે તમને આ સાહેબ તમે તો ઉપડાવો યાર મોજા મેં કોઈ પકડો આ પગ પકડો એક સાહેબ મને ગાડો લે તમે સાહેબ સાહેબ બોલ બંકા. આ ખૂની છે ને ઘણો ખતરનાક લાગે મને ફોન વાઇટમાં મારી નાખી દીધો એટલે કોક તો હશે જ ખતરનાક સાહેબ વજન ખૂબ થઈ ગયો એનો વજન તો છે બંકા. મારે સબૂત ગોતવો પડશે. તું પકડ. સાહેબ મને છે ને એ હવે ઉલટી વાળા એમ થાય આમ મેકો યાર સાહેબ એવો મોમ કરશે સબૂત ગોતતા હશે શી કરે સાહેબ આવું તો ના હોય યાર આટલું મેકાય ના હોય લાશ લઈને ના ફરાય બંકાય, હા આ જીરા પીધેલી છે ખૂની એ. હાલ વાત લાવો ને હું પીવું સાહેબ મને થાક લાગ્યો લુસીને પીધો. તો હવે તમે પકડો યાર ઘણો કચરો ભેગો થઈ ગયો છે. તમે તો કચરા વેચવા વાળા કરતી ઘણા ભૂંડા લાગો સાહેબ CID માં સબૂત જોવો પૂરેપૂરું. હા CID માં પૂરેપૂરું સબૂત હોય ત્યારે જ ખૂની પકડાય. એમને બંકાઈ ના પકડાય. એ વાત સાચી સાહેબ બંકાઈ પેલું કોઈક સબૂત જેવું દેખાય છે. સબૂત? તમે લાવજો સબૂત. ક્યાં છે સંજયસિંહ પેલા જોઈ લો. જય લાસ્ટની તો કોઈ ઇજ્જત જ નહીં કરતા હતો હા કે આવો સબૂત ગોતો, સબૂત. સાહેબ, ખૂની તરત સ્ટાર ખાઈને ગયેલો છે. હા, રૂપિયાવાળી સ્ટાર ગાધેલી લાગે. સાહેબ સાહેબ સબૂત છે આ તો. આ કોક માર્યું છે આ ગોળી છે. ગોળી ખવડાવીને મારી નહીં નાખ્યો વિસ્કી ગોળી. વિસ્કી ગોળી. વિક્સ ગોળી ગાધી. તેમાં તાણે સાહેબ મેકાઈ જઈ રહ્યો એટલો લાખી વાળા કેટલા ગોડા બધું બસ હીરો જ ખાતો હશે લે આ બધું લઈ લે. નવા નવા બોલાયા છે સાહેબ કચરો ઘણો ભેગો થઈ ગયો એ તો આપણે બધું લેબોરેટરી કરી દે. લઈ લે. બ્યુરોમાં લઈ લે. એટલે આ લાસ્ટ પકડો લાસ્ટ. સાહેબ યાર તમે ઉપાડી લીધું તો સારું છે. સાહેબ તમે એમ કરો ને સાહેબ આટલા મોજા ગાડી લઈ લેજો ભાઈ તમે ગામના છો ને મોજા કાઢજો. મોસમ કાઢું બોધા સાંજે થઈ. મને તો મેં કઈ છે આ ચેડે રૂતો મેં કઈ છે તો ચાલો કસેડી લો. મોજા મેં એકાદા હોય હું તો તો કસેડી લો. લાશે નહીં ઉપાડવાનો હવે સાહેબ હા, હું તમારા જાઉં. હારે તો CID કરવા જ ના હોય ઉઠાવો લાસ્ટ નહીં. બ્યુરોમાં લઈ લે. મારો લે મને ભૂખ લાગી છે સાહેબ સાહેબ શું છે બંકાઈ?
આ પૂછો છો લાશ પૂછી છીએ મગજ જેવું હે લાશ તો ભૂસી ના થાય. ના સાહેબ હાલ મારો બોલ્યો માણસ ભૂખ્યો થાય. તમે વન બોલો વન પૂછો હાલ બોલ્યો કે મને તમે બંકાઈ જેવા જ છો. ખબર પડે લાશ બોલે કે મારે ખાવું છે. તો સાહેબ તમે હું આવરા હું મરે હેડું સબૂત ગોબું સબૂત હું ગોઠું તમે ઉપાડી લો. સાહેબ તો મોતા ને ગાડીમાં માણસો ગાંડા ને ગાંડા જ છે બેટી. સાહેબ નહીં મોનવું એ પૂછો આ પૂછો ને પૂછો ને મહિને આખેલો લાગે છે તેમાં ખાવા માંગે હવે ઊંઘ ચડી છે હું જઉં છું સાહેબ બીરો ચડાવશે બંકાઈ સબૂત સબૂત સાબુત કેટલા આ પેલે કાક દેખાય. આ તો સાબુત નહીં યાર ચંગા મંગલ વેફર નું પેકેટ છે યાર અરે ચંગા મંગા હોય પણ ખાધેલું છે. આ તો પણ 2022 નું છે યાર તમે યાર શું ચલો આગળ. તમે નાહી પેલી દેવરાય લાશ લઈ લો લાશ લાશ લાગે છે તમે બ્યુરો ઉજી હાથી નહીં રાખો. બોલો બોલો બાટલીનું ઢોકળું મળ્યું હા જીરા પેલે પડી હતી ને ઢોકણું આટલે આવી છે તો ખૂની આ તરફ જ જેલો લાગે. ઓય આપણે બહુ ચાલાક છે ખૂની બહુ ચાલાક છે પણ આ સીઆઈડી છોડે છે ને એને. સાહેબ બોલે હારું લે અમે પૂછો છો તો જો નહીં બોલતો આ બોલે પૂછો છો હે બોલાવજો બોલાય એમાં. અલે આ પૂછો છો તો કઈ દે હવે આ લાશમાં તું પટી જાય હવે ખાવું હોય તો બોલ આપણે પેલા મગાવો બે ત્રણ હવે વાપર્યું તો બોલે હે તો યાર જીવતો માણસ ને તમે યાર કેમ ફોન કર્યો સીઆઈડી? ના જીવતો નહીં મારી જો છે પણ પૂછો છો છે પૂછો મહિને આવેલો લાગે ખબર આવે ને એ તો તમે સાહેબ છો એટલે મગાઈ દો જેટલી મગાવ્યું પેટ ભરીને મંગાવો. સામાન્ય ભૂખ લાગી યાર પેટ ભરીને ભરીને ટ્રાય કરો યાર બરાબર ફોન. મગાવો આપણે કિલો અને હું એક આધું નહીં હેલો પાર્લર આપણે આપણે સીઆઈડી થી વાત કરું તો 1 કિલો પાપડી પકડો ને. હા હા એક લાશને ભૂખ લાગી છે ખાવું છે. ભગનો ભૂસો લાગે હે અને ભૂસો ને ભૂસો મરી ગયો છે પણ તો હજી પાપડીની ઈચ્છા ને પૂરી કરવાની છે એટલે પાપડી લઈને આવો ને. હા એવું છે એમ પાર્લર કોઈ રહે એમ નહીં ને તમારે સારું હેડો તો અમે મગાવી લઈએ. સીઆઈડીનું કામ તો આમ તો તમે કરો જ પણ અમને ખબર એટલે તમારે પાર્લર કોઈ રહે એવું નહીં કે કાંઈ વાંધો નહીં કાંઈ હા બંગાઈ હા પાર્લરવાળા ભાઈને કોઈ પાર્લર ઊભું રહેવું નહીં એટલે કે મારે ગલ્લો બંધ કરવો પડશે એટલે આપણે લેવા જવું પડશે બાપ. તો પાપડી જવા દો આ ભાઈને મિલ દો ને આ ભાઈ તો અમે એમને મને ઊભા હતા ભાઈ પાપડી લેતા સાહેબ કોઈ તમે કોઈ એમ કરવાનું મારે કોઈ સીઆઈડી એટલે શું થાય ખબર હે પેલા શું થાય સીઆઈડી સામે પડો એ એ હા સાહેબ જવું લાવો પૈસા લાવો બંગાઈ પૈસા આલ. સાહેબ આ ફરે કે જાવ તો આપણે સાબુત ગોચો તો આપણે ગુનેગારને પકડી રાખો સબૂત તો ગોતા. સાહેબ સાહેબ શું છે બંકાઈ? આશું લઈ ચલો બ્રધર સાહેબ બુધાલાલ ને કોઈ છે બુધાલાલ નીકળે હા તો શું કરશે બુધાલાલ? પૈસા નહીં સાહેબ પૈસા નહીં નીકળે મોંથી મને તો બુધાલાલ ખાવા જોઈએ સાહેબ અમારે તો બુધાલાલ ખાય છે તો તમે બે બુધાલાલ ખબર આ સાહેબ ડ્રગ્સ છે ડ્રગ્સ આ ડ્રગ્સ છે નહીં આમ કરતો છે લાગે મોટા પાયે ધંધો કરે. પણ તમે ચો ભણેલા યાર બાર મને જોવા દે આ તો યાર દૂધની શીખી છે ચો ડ્રગ્સ છે યાર તમે શું બુધાલાલ ખાવે તમારે ના બસ તમે બે જણા બુધાલાલ ખાઈને પાપડી માં ખાઓ પેલા લાસુ લે. આમાં પાપડી નહીં ખાવે મને તો બુધાલાલ ખાવા દે ને સાહેબ સાહેબ અમારે નહીં ખાય તમે એકલો ખો માર નહીં ખાય હું સબૂત જોતું. સાહેબ બુધાલાલ નો કોઈ કદાચ દવા બવા હશે તો નહીં ખાવે મારે પૈસા હોય તો ગોતો ને આપણે પાપડી મગાવો સાહેબ પૈસા 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 નીકળ્યા સાહેબ 10 રૂપિયાની પાપડીમાં ગઈ. 10 રૂપિયાની 500 ગ્રામ પાપડી આવશે હા તો એને ખવડાવવા માંગી લો 10 રૂપિયા પાપડી લાવો આ લુખ્ખો છે આ લાશે લુખ્ખી જીવે મહિના છે ચીક તો પૈસા વાળો હોત ને મારી હોત તો સારું હતું અને મોજા 15 10 રૂપિયા પાપડી તો વાપરી નહીં પણ વાપરી નાખવાથી આપણું કામ નહીં છે. સબૂત ગોતો હજી ભારે સબૂત ગોતો
એક ફેર આપણને ખૂની જડી જવો જોઈએ. સાહેબ આ બધા મામૂલી છે ને, આ મામૂલી આપણને મળી છે. ભારે ભારે ગોતો. પણ સાહેબ ખૂન પેલા જગ્યાએ શું છે હા, તો ખૂની ઓમથી જ આવ્યો હોય. પેલી વાત તો આ જગ્યાથી લેતા લેતા આ તો હજી આગળ જો કે કોઈ ભારે સબૂત મળે આપણે. હા પણ ખૂન પેલા શું છે હા, તો બાકી ખૂની ઓમ જ આવ્યો છે. કેમ કે પેલી વાત તો પબ્લિકનું બધું એ બાદ પબ્લિક છે કે એટલે ખૂની એ બાદ નહીં ગયો હોય, ખૂની વાંચ ગયો છે. સબૂત ગોતો હોય ને તો આ લાશમાં જ ગોતો તમે તાર. હા તો ભારે સબૂત ગોતો. લાશને હવે પાપડી આવે એટલે શું આ સબૂત ચાલુ કો સાહેબ એ હાથ ના લગાડતા ભારત. આ કોક ગડબડ છે. સાહેબ કોક છે તો ખરી. એ સાહેબ કરંટ ના આવે. આ હોનાનો દોરવા જેવું લાગે છે. સાહેબ લાવો ચેક કરો, ચેક કરો, ચેક કરો. આ ગુનેગારનું જ છે. સાહેબ ખાટી જ નહીં મોળી છે. આ તો મળી ના આવે, આ તો ચેન છે. તો સાહેબ તમે ચેક કરવાનું કીધું, હું તો ચેક જ કરું કે યાર. એમ ચેક કરવા નહીં કીધું. ખૂનીનું છે, લોહી બોય ચો વળગ્યું છે ખૂન હા. કરતી વખતે, એ રીતે કહું છું હું. ખૂન ના વળગ્યું, તો શું વળગ્યું છે? સેપટ વળગ્યો છે. સાહેબ 20 રૂપિયા તો આવશે. વાગે. સાહેબ આ 20 રૂપિયા તો આવશે જ મને. બેચ છે તો. વીસ નહીં, આ ભારે લાગે છે. આ અડધું સ્વાદી છે, દેખ. લાગે જ છે એવું. સ્વાદી સાહેબ મને આલ્યો ને યાર, મારે કોમ આવે. કિલોમાં જમા થાય. એવું છે. આ પાપડી લઈને આવી ગયા. હાડો પાપડી તો પાપડી પાપડી તમે તો કેટલી લાવી 10 રૂપિયાની. પેલા સાહેબ ને આલ્યો, પછી તમે ખાઈ લેજો. આ તો દુકાનની આપણી ફેમસ છે. આ ચેન કોની છે તમને આ ખબર છે? ચેન છે કે શું છે? આ તો પેલા કેસાઈ ની છે. ચેન છે વળી. સી અમાર ઘર લગતા ટુકડા જ રહી થી. ફાઇનલ ખબર છે યાર. મંગાઈ. ઓવે બાકી પાપડી મેઠી હતી. લે હવે તમે ખાઈ લેવો ને પેલી લાશ ને પણ ખવડાવી દો. પાપડી તો હવે પછી ખબર, પણ આ શું કીધું તમે હોભળો પેલા. આ કે અમાર ચેન છે કેસાઈ ની. તારે લેવા નહીં. આ ચેન ઓળખી તું? જોતી નહીં, કેસાઈ ની છે વળી. જે આખી છે. કેસાઈ અમારા ઘર લગતા જ રહી. ફોન કરો, કેશને ફોન કરો. પૂરેપૂરી તમે તલાશી લો. તમે કોઈ સાહેબ, સાહેબ ખૂની મળી ગયો કમ્પ્લીટ. આ ખૂનીની જ ચેન છે હજી. બહુ ખાલી લાગે. હેલો કેસાઈ, ચોય જો લ્યા તમે વળી ચો દેખાતા નહીં હોય. આવો ને આપણે લેર રહી એકણ. લા જલ્દી આવો ને. તમારું શું ખોવરાઈ દીધું કોઈ? આપણી ચેન ખોવરાઈ દીધી. એટલે આવો જલ્દી આવો. હા આવો હળો. આવી છો. આજ તો મારો દાડો બગડ્યો પણ એનો દાડો બગાડું. આ લાશના ઉપર ચીડીઓ સડી દેખો. સાહેબ લાશ હવે મેકાવા મોટી લાગે છે એટલે ચીડીઓ સડી જોયા. આ ચીડીઓ કેટલી ફરી છે. સાહેબ લાશ સડી ગઈ છે. સાહેબ લાશ ના, લાશ તો કોઈ ખવડાય જ નહીં યાર. તમે ખવડાયો વગર તો ભાઈ મરી જ જાય યાર. કડક થઈ ગયો, કડક થઈ ગયો. એટલે આ ખાવો જ. એ આ તો યાર મારા જો અને પાપડી ગોઠવી એક આલો ને. લે પાપડી લાઈ ખાવી હોય તો. આટલું બધું કડક થઈ ગયું. મારે પગ ચેક કરવા જતો. સાહેબ પણ આ તો ન્યાસું જ જાતું નહીં. બસ બસ. પગે વળતા નહીં. એ મરેલો માણસ. પણ હાલ તો ઊંધા નતા યાર. મને તો બે હારો. મેં તો કરાવો. સાહેબ એ સાહેબ બોલ બંકા. આ એન્જિનમાં ઓઇલ પટી ગયું લાગે બધું. હવે કે આ કોમ જ નહીં કરતું યાર. કેટલું બધું આ કેટલું કડક થઈ ગયું શેરી ગોલું તો ક્યાં. સાહેબ તાકાત કર. તારામાં તાકાત હોય એટલે લગાય. પણ હાથ બેહાર. આગાનો તો તાકાત કરું. હા અરે પગ હવે નહીં વળતો. સીધો કરો. તમારામાં પણ તાકાત હોય એટલું પગ. સાહેબ વાજવી યાર. તાકાત કરી બધી ઘણી. તમારે એક મરેલો માણસ નહીં ગોઠતો યાર. થઈ ગયો કેમ ના થઈ ગયો?
નહીં થઈ ગયો અને જીવતો હોત તો ચાલો ગોઠો તારે તમે સીઆઈડી તો શું જો આ મોડા આ ચોડે ઉભો થઈ ગયો તો તમે શું જોવો છો સીઆઈડી એનું કામ કરે છે આ દવા કેસે કેટલે ચાલ્યા કેસે આવતા હી રસ્તા દોરો સાહેબ પાલ છે પેલા સાહેબ ને મળી લો હા ચેક કરો વાવ દોરો $1.5 લાખ દોરો છે બોલો કોણ છો તમે કોણ છું હા સીઆઈડી યાડી ઓએ આ તમે લુખ્ખા લાગો લુખા લાગે ઓએ હવે લુખા સોરી કેમ સાહેબ કેમ લાવવા મને મારે યાર એ સાહેબ બોલ બંગ સાહેબ આ તો મારે યાર સીઆઈડી ની કોઈ ઇજ્જત જ નહીં કરતો સંજયસિંહ તમે જાઓ સીઆઈડી છે ને તમે યાર સાહેબ આવે અલા તો તમે મારી ડ્રામા કર્યા કર દો કોઈ દો છી ચલો ઢમા કર્યો પણ લે ડો તો છી સાહેબ આ સીઆઈડી ઉપર હાથ ઉપાડે છે તમે આ બાજુ આવો, હવે સાહેબ ને જવા દો જો સાહેબ તમે ખૈરો રહીએ કાથી શું કોઈ તું તારે અલા ખરાવ ના આવે સાથે લઈને ભરો તમે સીઆઈડી છો તમે સીઆઈડી દેખાડો નહીં હું આ જોઈ સીઆઈડી ધ્યાન તો હું કરું હું સીઆઈડી આ એમને ના થાય સીઆઈડી નો આ નામ થાય સીઆઈડી ધ્યાન તો હું કરું આ સીઆઈડી તમે મન લ્યો આ સીઆઈડી નો ના નામ નીચે મારો કરો વારા કાઢો એક એક આઈને મારી જતો રહે સાહેબ કેવી લાગ્યું અમને કે કરવી છે અલા જગતે માર દોર લાવે ને તો બધા સોડ કરી મન તો આ સીઆઈડી થી રહ્યા પા મેન્ટેની તો નમળે આ તો કોલ્યા તો મને હમણાં મારો દીધો મને આ કોણ છે સાહેબ બંદૂક આલો સીઆઈડી ને સામે પડ્યો છે કોણ છે બંદા કોણ છે સીઆઈડી સામે પડ્યો પણ સાહેબ હું કોઈ બોલો સમજે છે સીઆઈડી છે સીઆઈડી દીધી બાકી જેલ ના હરિયા તો ગણવા જ પડશે એને સાહેબ મને હાથવાનો તો પણ તમારો દોરો 1.5 લાખ નો નતો પડ્યો ઘેરી લો મોરે મોરે મંગાઈ કેરી લો તમે સાઈડમાં જતા રહો તો હવે અમે એનો રિપોર્ટ કરી નાખો. તમે સાઈડમાં રહો. મને વાત કરવા દે ખાલી 2 મિનિટ તું કુના હમો હાથ ઉપાડ્યો છે યાર સાહેબ બરો 2 મિનિટ ખાલી મને વાત કરવા દે બગાડો તમે તમારે હું કેવું તો કઈ સીઆઈડી છે તો હું આવત ના 1.5 લાખ નો દોર આવત હું 10 આવત રા હવે તમે તમને ખબર છે મારી કોણ માર્યો છે મુયત માર્યો છે હા તો હવે ખબર પડશે તો મને રાખી જ નહીં આજે બાતચીત કર્યા બસ વગર યાર, જીવન મને. તો તમારે તાન હવે જુઓ ઘેરી લો મોરે મોરે ઘેરી લો કોણ? કેસા તું તો જો હવે આજ તો તું જો ચેક કરો આ કરો સાહેબ સારો મને છે ને મસાલો તો કાઢેલો જ છે સાહેબ સાહેબ જીરા બાટલી પીધેલી છે હજી વળગી છે જીભ ઉપર આ જીરા તું જ પીધી હતી ને ઓય સાહેબ તાપ લાગતો હતો કે પછી આ બાટલી પણ તું જ પીધી હતી ને ના ના આ તો પેલો પીતો પીતો હું તો ભૂલમાં હાથ કરી દીધો શું પીતો પીતો કોઈ નહીં સાહેબ કોને પીધી હતી બાટલી કોઈ નહીં સાહેબ એ તો ભૂલી ગયો કોઈ નહીં અને આ વિક્સ ગોળી એ તો ગળું બે જાય ને અમુક ટાઈમે એટલે ખાવાની અને તું જ ખાધી હતી ને? ઓય સાહેબ પછી આ ગોળી આ ખાવાની જ છે અવાજ માટે જ છે આ તો શું કાપી છે? ઓય ઓય અને આ સ્ટાર ઇસ્ટાર ખાવી પડે હા તે શું છે એક મારો ને તું ખાધી હતી CID નો. એક હા ના મેં કાના તો મારો હવે થોડી સીઆઈડી ની મારે પણ તું જ ખાઈ લે મારો છે બે શરો બેસ હો બેસ બેવ બેવ પાર બેવ એવો મારો કે માની જાય કે ખૂન મૂત કર્યું આ બેઠો આ ખૂન કોને કરી ઈ કે હવે બોલ આ ખૂન કોને કરી તું વાપરો જ છે તમારે હા વાપરવું જ છે વાપરો તાણી હલો એ છે પેલા વિકાસ હે ને મારવાનો એટલે છે ને હીરો મારા રિચાર્જ ના પૈસા ખાઈ ગયો એટલે આ 59 રૂપિયા રિચાર્જ કરી દીધું એને જીઓમાં તે પૈસા નહીં હાલતો હે ને 9 રૂપિયા તું રાખજે અને 50 રૂપિયા મને હાલ દેજે ના 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 10 રૂપિયા નહીં હાલું તને રૂપિયાનું મારે નહીં જોવે યાર 50 પૂરા હાલજે મને ઓય તને ફોટો વોટ્સએપ કરું જોઈ લેજો લોક કરી દો એટલે કેવો ફોટો આવ્યો આહા કોબરા હાફ જેવો છે અરે હો માણસ મારામાં શું ચાવડી જેવું છે
હડો કોમ ભેગા આવો હું કરીને આવો અશોક લાવો 100 રૂપિયા તો મારે 5 ની ગુજાલાલ ને 4 રોટીઓ લાવાય